બરોબર છે બરોબર છે જય હો म्यूजिक नगर सेठ नो मनी मनी DJ Nabin edit नगर सेठ नो मनी मनी नगर सेठ नो मनी। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમો વિડિયોમાં દ્વારકાધીશનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જુદા સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો જેથી મારા આવનારા દરેક વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। ठीक है समझ गया। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો અને મને Instagram અંદર ફોલો ના કરો તો ફોલો કરી દેજો, ડિસ્ક્રિપ્શનની લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કર્યો આપણે એડિટિંગ વિડિયો છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલેટ મસાબલિસ્ટને ઓપન કરી લેવાનું છે। એલેટ મસાબલિસ્ટને ઓપન કરશું તમને કે કાર્ટન ઇન્ટરફેસ જોવા મળી જશે। તો આ નીચે તમે જોશો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળું આઇકન છે એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો તો તમારા એલેટ મસામાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો આ તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર બે પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો બંને પ્રોજેક્ટ તમારે એલેટ મસાબલિસ્ટની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે અને તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા એલેટ મસાની અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક વિડિયોની લિંક આપેલ છે, બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડિયોને જોઈ લેજો એટલે તમને મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા અને એલેટ મસાની અંદર એડ કરતા પણ આવડી જશે। અને મિત્રો જે આપણે પ્રોજેક્ટ છે અને આ જે બધું મટીરીયલ છે આપણે રાધેભાઈ આપેલ છે। તો રાધેભાઈનો સૌથી પહેલા તો દિલથી ખૂબ આભાર, થેન્ક યુ સો મચ। તો હવે તમારે શું કહું છે, સૌથી પહેલા તો આપણે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કે કારતે ફૂલ પ્રોજેક્ટ જોવા મળી જશે। તો સૌથી પહેલા તમારે સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી મિલિયર્સમાં જવું છે અને અહીંથી તમે જોઈ શકો છો આપણે જે દ્વારકાધીશ વાળું ફોલ્ડર છે તે અહીંયા સિલેક્ટ કરી લઈશું, અંદર જે બધું મટીરીયલ છે તમને જોવા મળી જશે। તો મિત્રો અહીંયા તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તો જે ફોલ્ડર તમારે અહીંયા કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર ઓલ મટીરીયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરી અંદર zip ફાઇલ હશે। તો zip ફાઇલને તમે એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડર છે તે કમ્પ્લીટ એલાઇટ મસાબલિસ્ટની અંદર આવી જશે। તો હવે તમે જોશો અહીંયા તમને દ્વારકાધીશનો ફોટો જોવા મળશે। તો ફોટા પર ક્લિક કરી ફોટાને એડ કરી લેવાનું છે। ફોટાને એડ કરવા તમારે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયાર્સમાં જવું છે અને તમે શું બીજો એક દ્વારકાધીશનું આપણે ટેક્સ્ટ પીએનજી આપેલ છે। તો ટેક્સ્ટ પીએનજીને પણ તમારે એડ કરી લેવાનું છે એટલે કમ્પ્લીટ રાતે ટેક્સ્ટ પીએનજી અને ફોટો છે તે આવી જશે। તો હવે તમારે શું કરવાનું છે, હવે તમે જોઈ શકો છો આ જે બંને પીએનજી છે એની લેન્થ આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી લેવાની છે, બરાબર। તો આ બંને પીએનજી સિલેક્ટ કરીને એરો પર ક્લિક કરશો એટલે બંને પીએનજીની લેન્થ છે સ્ટેટસની લાસ્ટ સુધી આવી જશે। આ રીતે થઈ ગયું છે। તો હવે તમારે શું કરવાનું છે, અહીંયા તમે જો આગળ તમને બીટમાર્ક જોવા મળશે, તમે જોઈ શકો છો 10.40 સેકન્ડ, બરાબર। તો ત્યાં આવી જવાનું છે ને હવે તમારે શું કરવાનું છે, જે ઉપરનું ટેક્સ્ટ મીન છે એને આપણે આ બાજુ સુધી કટ કરી લઈશું અને જે ફોટો છે એના પર ક્લિક કરીએ, વચ્ચેનો એરો છે એના પર ક્લિક કરી વચ્ચે આપણે કટ મારી દેવાનું છે। કટ માર્યા બાદ આપણે જે આ પહેલાનો ફોટો છે અહીંયા પહેલા સ્ટાર્ટિંગમાં એ ફોટા પર ક્લિક રાખી ફોટા નીચે સ્ક્રોલ કરીને સોંગની ઉપર સેટ કરીશું, કમ્પ્લીટ અહીંયા લાગી જશે। તો હવે તમારે શું કરવાનું છે, હવે તમે જોઈ શકો છો હવે તમે અહીંયા જો આપણે ફોટો છે એને બ્લેક એન્ડ વ્હાઇટ કરવાનું છે। એના માટે આપણે ફોટા પર ક્લિક કરી ઇફેક્ટ ઓપ્શન જવું છે અને અહીંથી તમારે એડિટ પર ક્લિક કરી લેવાનું છે, બરાબર। ત્યારે તમારે કલર એન્ડ લાઇટ વાળી ઓપ્શન છે એના પર ક્લિક કરી અને જે અહીંયા ઇફેક્ટ તમને જોવા મળશે એક્સપોઝર ગામા વાળી, તો એના પર ક્લિક કરી ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે। સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા બાદ જે એક્સપોઝર છે એને તમે જોઈ શકો છો આ રીતે તમારે 0 કરી લેવાનું છે। એક્સપોઝર તમે જો -2 કરી લેવાનું છે। -2 કર્યા બાદ તમારે ખાલી ઉપર ક્લિક કરી ફરીથી આપણે ઇફેક્ટ વાળા ઓપ્શનમાં આવી જઈશું, એડિટ પર ક્લિક કરવાનું છે અને ફરીથી આપણે કલર એન્ડ લાઇટ વાળા ઓપ્શનમાં આવી જવું છે। કલર એન્ડ લાઇટ વાળા ઓપ્શનમાં આવશો એટલે તમે નીચે આવશો એટલે સેચ્યુરેશન એન્ડ વાઇબ્રેશન વાળી ઇફેક્ટ હશે, એના પર ક્લિક કરી આ ઇફેક્ટને પણ આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે। સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા બાદ તમારા ઇફેક્ટની અંદર તમે જો સેચ્યુરેશન છે અને તમે જોઈ શકો છો પ્લસમાં છે તો આપણે માઇનસ શો કરી દેવાનું છે, બરાબર। એટલે તમે જોઈ શકો છો આપણો ફોટો છે કમ્પ્લીટ આ બ્લેક એન્ડ વ્હાઇટમાં થઈ જશે। આ રીતે આપણો ફોટો બ્લેક એન્ડ વ્હાઇટમાં થઈ ગયો છે। તો હવે તમારે શું કરવાનું છે તે આપણે બહાર નીકળી જશું ને જે મેં તમને સોંગ્સ પ્રોજેક્ટ આપ્યો છે પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। સોંગ્સ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કમ્પ્લીટ આ રીતે સોંગ્સ છે તે કમ્પ્લીટ લખીને જોવા મળી જશે, એ પણ ન્યૂ સ્ટાઇલમાં, બરાબર। તો આ લઈને તમારે સિલેક્ટ કરી લેવાનું છે, પ્લસના આઇકન પર ક્લિક કરીને કોપી કરી લેવાનું છે, બરાબર। કોપી કરવા તો આપણે અહીંથી ફરીથી બહાર નીકળી જશું અને ફરીથી આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર આવી જવું છે। ફૂલ પ્રોજેક્ટની અંદર આવે તમારે ખાસ ધ્યાન રાખવાનું જે સોંગ છે અને અહીંયા તમે જો 0.30 સેકન્ડ જે બીટમાર્ક આપેલ છે પહેલા નંબરનું ત્યાં આવી જવું છે, પ્લસના આઇકન પર ક્લિક કરીને પેસ્ટ લેયર પર ક્લિક કરશો
એટલે આપણી સોંગ થોડી લેયર છે ને એ કમ્પ્લીટ આવી જશે ને આપણી સોંગ્સ પણ કમ્પ્લીટ લખીને આવી જશે બરાબર. તો અહીં તમારે કંઈ પણ ચેન્જ નહીં કરવું હોય તમારે સોંગ્સ કમ્પ્લીટ આવી જશે. તો આપણે સોંગ્સ અને જે ફોટો છે અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આપણે આગળ જે બીટમાર્ક હતો ત્યાં આવી જશું અને અહીંયા જે આપણે ફોટો પીએનજી એડ કરીએ તો જો સૌથી પહેલાં ફોટા નીચે લાવી દઈશું અહીંયા અને જે ટેક્સ્ટ પીએનજી હતું એને પર ક્લિક રાખી ફોટા પર આપણે સિલેક્ટ કરી લઈશું એટલે કમ્પ્લીટ આ રીતે ફોટો અને પીએનજી લાગી જશે. ફોટો પીએનજી લાગી ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, હવે તમે સ્ટાર્ટિંગમાં આવી જવું છે અને અહીંયા તમે શું આ રીતે તમને એક 9.51 સેકન્ડ એક બીટમાર્ક જોવા મળશે બરાબર. તો ત્યાં આવી જવું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયર્સમાં જવું છે અને અહીંયા તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં આપણે સ્ટાર્ટિંગમાં આવી જઈશું બરાબર. તો તે વિડીયો આપણે પછી એડ કરીશું. આપણે અહીંયા એક પીએનજી છે ચક્રવાળું પીએનજીને એડ કરવાનું છે. તો પીએનજીને એડ કરવા તમારે શું કરવાનું છે, મોટાસના ઓપ્શન જવાનું છે ને આ પીએનજી છે ને નીચે સ્ક્રોલ કરી અને પીએનજીને કંઈક આ રીતે આપણે અહીંયા સેટ કરી લેવાનું છે બરાબર. તો આ રીતે સેટ કરવા તમારે શું કરવાનું છે, પીએનજીની પણ લેન્થ આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે. સ્ટેટસની લાસ્ટ સુધી આવી જાય તમારે પીએનજી પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેશનમાં જઈ અહીંયા તમારે જો બાજુમાં જે કી ફ્રેમ વાળું પ્લસનું આઇકન છે કી વાળું એના પર ક્લિક કરી લેવાનું છે અને લાસ્ટમાં આવી જવાનું છે ને બીજું એક કી ફ્રેમ આપી દેવાનું છે. એટલે બંને સ્ટાર્ટિંગમાં અને લાસ્ટમાં એક કી ફ્રેમ આપી અને જે રોટેશન વાળો ઓપ્શન છે ને આપણે 1x એટલે કે 360 ડિગ્રી રોટેટ કરી લઈશું એટલે આપણું ચક્ર છે અહીંયા ફરતું થઈ જશે બરાબર. તો હવે તમારે શું કરવાનું છે, ચક્ર પર ક્લિક કરી આની અંદર તમારે ઇફેક્ટ લગાવવાનું છે. એના માટે એડ ઇફેક્ટ પર ક્લિક કરી એડ ઇફેક્ટમાં આવી જવાનું છે અને એ તમારે જોશો ડ્રોઈંગ અને એજ વાળો ઓપ્શન છે એની અંદર આવી અને જે એજ ગ્લો વાળી ઇફેક્ટ છે એના પર ક્લિક કરી સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે બરાબર. તો એની અંદર તમે જો ગ્લો વાળી ઇફેક્ટ આપણે કમ્પ્લીટ લાગી જશે. તો પીએનજી પર ક્લિક રાખી પીએનજીને અહીંયા નીચે તમે ગમે ત્યાં સેટ કરી શકો છો. આ રીતે સેટ કરવા તમે ફરીથી આપણે જે 9.51 સેકન્ડ બીટમાર્ક હતો ત્યાં આવી જવું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી વિડીયોસમાં જવું છે અને અહીંયા તમને 0.2 સેકન્ડ એક વિડીયો જોવા મળશે. તો વિડીયોને એડ કરવાનો છે. વિડીયો એડ કરશો તમને કંઈક આ રીતે વિડીયો છે તે જોવા મળી જશે. તો વિડીયો લેયર પર ક્લિક કરી થિયેટરની અંદર જવાનું છે ને 5 ઓપ્શન પર ક્લિક કરી વિડીયોને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. ફૂલ સ્ક્રીન કરવા તમારે બ્લેન્ડિંગ એન્ડ ઓપ્શન્સમાં જવાનું છે, લાઇટ ઓફ જઈ અને તમને ચોથાનું કલર ડોટ જોવા મળશે, કલર ડોઝ લખેલું એના પર ક્લિક કરશો કંઈક આ રીતે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે બરાબર. તો તમે કલર ડોઝ કરી શકો છો અથવા લાઇનર ડોઝ તમે કરી શકો છો, તમને જે પણ પસંદ આવે તમે રાખી શકો છો. તો આપણે કલર ડોઝ કરી દીધું છે, તમે જોશો કે આ રીતે કંઈક આ તો વિડીયો ઇફેક્ટ લાગી જશે. તો હવે ત્યાં ફરી આપણે 10.40 સેકન્ડ જે બીટમાર્ક છે ત્યાં આવી જવું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયર્સમાં જવું છે અને અહીંયા તમને શું આ રીતે 41 સેકન્ડ એક વિડીયો જોવા મળશે. તો વિડીયોને એડ કરી લેવાનું છે. વિડીયોને એડ કરતા વિડીયો લેયર પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે, રોટેશનમાં આવી જાય આપણે પ્લસમાં તમે જોઈ શકો છો આ રીતે 90 ડિગ્રી તમારે રોટેટ કરી લેવાનું છે. હવે તમારે શું કરવાનું છે, વિડીયો લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જવાનું છે ને આને પણ 5 ઓપ્શન પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. ફૂલ સ્ક્રીન કરવા તમે જોઈ શકો છો આની વિડીયો અંદર આપણે વાદળી કલર છે તો એને પીળો કલર કરવા માટે આપણે ઇફેક્ટ બોક્સમાં જશું, એડિટ પર ક્લિક કરી લેવાનું છે. હવે તમારે કલર અને લાઇટ વાળા ઓપ્શનમાં આવી જવું છે અને અહીંયા જે હોટ કલર વાળી ઇફેક્ટ છે એને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે બરાબર. તો સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે બરાબર. તો તમે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે. સ્ટાન્ડર્ડ સેટિંગ થઈ જાય તમારે શું કરવાનું છે, અહીંયા તમે જો નીચે જે આ ઇફેક્ટ છે ને તમે શું આ તમારે બ્લુ કલર છે ત્યાં અહીંયા કે આપણે નીચે જે એરો છે એને સેટ કરવાનું છે. ટીન વાળા ઓપ્શનમાં આવી જવું છે ને આ એરોને પણ આપણે અહીંયા સેટ કરેલું છે એટલે કમ્પ્લીટ આ રીતે બ્લુ કલરમાં એટલે સોરી મિત્રો પીળા કલરમાં થઈ જશે. હવે ત્યાં વિડીયો લેયર પર ક્લિક કરવાનું છે અને અહીંયા બ્લેન્ડિંગ એન્ડ ઓપ્શન્સમાં જવું છે, લાઇટ ઓપ્શન જઈ અહીંયા જે ચોથાનું જો કલર ડોટ લખ્યો છે એના પર ક્લિક કરશો એટલે કંઈક આ રીતે આપણે વિડીયો ઇફેક્ટ લાગી જશે બરાબર. તો હવે તમારે સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે, વિડીયો લેયર પર ક્લિક કરી એરો પર ક્લિક કરશો વિડીયોને એક્સ્ટ્રા લેન્થ હશે અહીંયા કટ થઈ જશે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણો વિડીયો છે તે કમ્પ્લીટ લાગી ગયું છે. તો આ વિડીયો લેયર પર ક્લિક રાખી વિડીયોને અહીંયા નીચે સેટ કરી લેવાનું છે અને આ સોંગ છે અને આપણે નીચે અહીંયા લાવી દેવાનું છે એટલે આપણો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ બની તૈયાર થઈ જશે બરાબર. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયું છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો અથવા મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો બરાબર મિત્રો. તો મિત્રો તમે જોશો આ રીતે વિડીયો બની ગયો છે. સૌથી પહેલાં તમને થોડોક ડેમો બતાવી દઉં એટલે તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે. થોડોક ડેમો જોઈ લો. જોઈ શકો છો આ રીતે વિડીયો બની ગયો છે. તો હવે તમે વિડીયોને સેવ કરવાનું પૂછે જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો. અને તમારે મિત્રો વોટ્સઅપમાં સ્ટેટસ પાડી જતું હોય તો એના માટે આપણે વિડીયોની અંદર એક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમને એક વિડીયોની લિંક આપેલ છે. વોટ્સઅપમાં HD સ્ટેટસ મૂકતા શીખો તો વિડીયોને જોઈ લેજો. તમારા વોટ્સઅપમાં સ્ટેટસ છે તે નહીં ફાટે બરાબર. તો એ વિડીયો જોઈ લેજો. હવે તમે નીચે એક્સપોર્ટર્સ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ છે એવું થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા આવ્યા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો જેથી મારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે. તો મિત્રો મળીએ બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.